ગુજરાતના રાજકારણમાં ખૂબ જલ્દી નવા જૂની થવાની છે, પણ એ નવા જૂની દિવાળી પહેલા થશે કે દિવાળી પછી થશે તેની કોઈને ખબર નથી. જો કે આ તમામ ચર્ચા, ગણગણાટ અને કાનાફૂસી વચ્ચે દિલ્હીમાં ગુજરાતના નેતાઓની બેઠકોનો દોર જામ્યો. આ બેઠકથી ગુજરાત ભાજપમાં દિવાળી ટાણે જ આ બેઠકથી ગુજરાત ભાજપમાં દિવાળી ટાણે જ ગણગણાટ શરૂ થઈ ગયો છે. શું છે આ ગણગણાટ અને શેની ચર્ચા ચાલે છે, અને આ ચર્ચા તથા ગણગણાટ વચ્ચે કોની નીંદર ઉડી ગઈ છે, વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે. વાત જાણે એમ છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર રાજધાની દિલ્હીના પ્રવાસે છે. ગઈકાલે પ્રધાનમંત્રી નિવાસ સ્થાને બેઠક યોજાઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત હતા. આ બેઠકમાં સંભવતઃ ગુજરાતના નવા મંત્રીમંડળની ચર્ચા કરવામાં આવી છે તેવું જાણવા મળે છે. દિલ્હીમાં મળેલી બેઠકથી ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલ થવા જઈ રહી છે તે વાત નિશ્ચિત છે. ગાંધીનગરની ઓફિસોમાં દિવાળી ટાણે જ કાનાફૂસી થઈ રહી છે કે મંત્રીમંડળમાં કોનું પત્તું કપાશે અને કોના ભાગ્ય ચમકી ઉઠશે. ત્યારે આ ચર્ચા વચ્ચે દિલ્હીમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ વચ્ચે બંધ બારણે બેઠક થઈ. બેઠક પછી મંત્રીમંડળમાં સંભવિત નામોની એન્ટ્રી થઈ છે, જેમાં કેટલાક નામ સરપ્રાઇઝ જેવા છે. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં શું ચર્ચા થઈ? ગુજરાતની રાજનીતિને લઈ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગુજરાત સરકારના નવા મંત્રીમંડળ માટે દિલ્હીમાં તખ્તો ગોઠવાઈ ગયો છે. ગઈકાલે મુખ્યમંત્રી સહિતના નેતાઓએ દિલ્હીમાં જ રાત્રિ રોકાણ કર્યું, જેને કારણે મુખ્યમંત્રીનો આજનો રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે ગઈકાલ બપોરથી દિલ્હીના પ્રવાસે છે. આજે આ તમામ નેતાઓ દિલ્હીથી ગુજરાત આવવા રવાના થશે. ગઈકાલે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત ભાજપની નવી સંગઠન રચનાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ સાથે જ સંભવિત મંત્રીમંડળના વિસ્તરણ અંગે પણ ચર્ચા થઈ હતી, જેમાં મંત્રીમંડળમાં કોની એન્ટ્રી અને કોની એક્ઝિટ થશે તેના સંભવિત નામો સામે આવ્યા છે. લગભગ 10 જેટલા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં એન્ટ્રી મળી શકે છે. આ સાથે જ કેટલાક મંત્રીઓની બાદબાકી થવાની ફાઇનલ છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. દર્શક મિત્રો, હવે એ પણ જાણી લઈએ કે કોની વિદાય થઈ શકે છે. તો સૌથી પહેલું નામ આવે છે નાણામંત્રી કનુ દેસાઈ, ત્યારબાદ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર કે જેઓ મોડાસાથી ધારાસભ્ય છે, પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડ કે જેમના પુત્રોની મનરેગા કૌભાંડમાં સંડોવણી ખુલી ત્યાર પછી તેઓ ન તો ગાંધીનગરમાં દેખા દે છે કે ન તો કેબિનેટ બેઠકમાં આવે છે. કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા, આ સાથે જ મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી, રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને કુંવરજી હળપતિના પત્તા કપાઈ શકે છે. નવા મંત્રીમંડળમાં કયા નવા ચહેરાને ભૂપેન્દ્ર દાદાના કેબિનેટમાં સ્થાન મળશે તેની વાત કરીએ તો જેતપુરના યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ડોક્ટર સી.જે. ચાવડા, ગાંધીનગરથી અલ્પેશ ઠાકોર, સાવરકુંડલાથી ધારાસભ્ય મહેશ કસવાલા, ભાવનગરથી જીતુ વાઘાણી, વડોદરાની સયાજીગંજ બેઠકના ધારાસભ્ય કેયુર રોકડિયા, કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા વલસાડની કપરાડા બેઠકના ધારાસભ્ય જીતુ ચૌધરી,
સુરતની લિંબાયત બેઠકના એમએલએ સંગીતા પાટીલ, રાજકોટથી ઉદય કાનગડ, જામનગરથી રીવાબા જાડેજાનો સમાવેશ થાય તેવી ચર્ચા ચાલે છે. આ સાથે જ હાર્દિક પટેલ કે જેઓ વિરમગામ માંડલના ધારાસભ્ય છે, યુવા ચહેરો છે અને પાટીદાર સમાજમાંથી આવે છે, તેમનું પણ મંત્રીમંડળમાં નામ ચાલે તેવી ચર્ચા સાંભળવા મળે છે. પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના નામની પણ ચર્ચા ચાલે છે. પણ અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે માત્ર 40 દિવસમાં જ બે વખત પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે મુલાકાત થઈ છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી છે. પણ આ બધું દિવાળી પહેલા થશે કે દિવાળી પછી, તે તો ભાજપના નેતાઓ પણ જાણતા નથી. પરંતુ આગામી 16 તારીખે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થાય, નવા મંત્રીઓ શપથ લે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. પણ એક વાત સ્પષ્ટ છે કે ગુજરાત ભાજપની રાજકીય સર્જરી થશે તે વાત દીવા જેવી ચોખ્ખી છે. તમને શું લાગે છે, મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે અને કોને સ્થાન મળશે અને કોને બહારનો રસ્તો બતાવવામાં આવશે? તે અંગે આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આવી જ પોલિટિકલ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ. ધન્યવાદ.